હેલો, આજે આપણે હેલોવીન વિશે આ ઓલ ટાઈમ હેપીનેસ યુટ્યુબમાં જાણીશું. 13મી ઓક્ટોબર એ હેલોવીન તહેવાર તરીકે કેનેડા, અમેરિકા, યુરોપમાં ઉજવાતો રહ્યો છે. હાલમાં બધી જગ્યાએ ઉજવાય છે. સેમહેનમાં સેન્ટિક તહેવાર અને ઓલ સેન્ટેડ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં ગણાય છે. આ તહેવારની શરૂઆત 2000 વર્ષ પહેલાં થયેલી માનવામાં આવે છે. યુરોપમાં ઓલ સેન્ટ ડે તરીકે ઉજવાયો હતો. ત્યારે તેની માન્યતા હતી કે મૃત્યુ પામેલાઓની આત્માઓ આ પૃથ્વી પર આવે છે અને લોકોમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. આવી દુષ્ટ આત્માઓથી બચવા માટે લોકો બિહામણા, હાડપિંજર જેવા મોહરા પહેરે છે અને ઘર આગળ સ્કેલેટન આર્ટિફિશિયલ ખોપડીઓ રાખે છે. રાત્રે મસાલો સળગાવી પ્રાણીઓના હાડકાં ફેંકે છે. વિવિધ પ્રકારના ડરામણા બાવલાઓ રાખે છે. અહીં કેનેડામાં હેલોવીન ડેની ઉજવણીમાં ડરામણા કપડાં પહેરે છે, ઘેર ઘેર જાય છે. ત્યાં અમે આવનાર છોકરા છોકરીઓને કેન્ડી, ચોકલેટ આપીએ છીએ, જે ઘરના બારણા પાસે મોટા કોળામાં આંખ, નાક અને મોં કોતેર હોય છે. એની અંદર મીણબત્તી કે લાઇટ જલાવે છે, જેથી તે ડરામણા લાગે છે. તહેવાર પહેલાં બજારમાં રાક્ષસો, શૈતાન, ભૂત, પિચાસ, મમ્મી, હાડપિંજર, વેમ્પાયર, ચુડેલ, ડાકણોના ડરામણા મોહરાઓ અને ડ્રેસ વેચાતા મળે છે. ક્રિસમસ પછી કેનેડા, અમેરિકા, યુરોપમાં હેલોવીન સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. પાર્ટીઓ કરે છે, રમતો રમે છે અને ચોકલેટ કેન્ડીની ભેટ આપે છે. જે ઘરના બારણા પાસે રાક્ષસ જેવા કોતરેલા કોળા રાખેલા હોય ત્યાં પિચાસી આત્માઓ ઘરમાં પ્રવેશ કરતી નથી, એવી માન્યતાઓ છે. અને કેટલાક ઘરની આજુબાજુના ઝાડ ઉપર પણ તેઓ આવા કોળાના હેલોવીન લટકાવતા હોય છે. આ ઉપરથી અમને યાદ આવે છે કે જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારે નવરાત્રિમાં ઘોઘા માંગવા જતા હતા, ત્યારે અમને ચોકલેટ અને પેલી મળતી હતી. 45 વર્ષ પહેલાં મેડિકલ કોલેજમાં જ્યારે અમે ભણતા ત્યારે એનાટોમી વિભાગમાં એક વર્ષ માટે અમને ડેડ બોડી બેચ વાઇઝ આપવામાં આવતું હતું અને એનું ડિસેક્શન કરીને જોતા હતા. અને છેલ્લે એ ફોર્મેલિનના ટેન્કમાંથી કાઢતા અને વારવાર કાઢવાથી તે ફ્લેશ સુકાઈ જતું. ફ્લેશ એટલે માંસ. પછી એને એનાટોમી વિભાગના રેક ઉપર એ ડેડ બોડી રાખવામાં આવતું. તો અમે જ્યારે અડતા ત્યારે એ ફ્લેશ જેમ ઓલું સૂકું પાઉં હોય ખરી જાય એવી રીતે ખરી જતું અને પછી સ્કેલેટન બનાવતા. હોસ્ટેલના દરેક રૂમમાં દરેક પાસે સ્કેલેટન એટલે હાડપિંજર હોતું, જેથી હાડકાનો અભ્યાસ થાય અને મસલના એટેચમેન્ટ, ઓરિજિન, ઇન્સર્શનનું અમે અભ્યાસ કરતા. ત્યારે એવો વિચાર આવતો અમને કે રેક ઉપર રાખેલા હાડપિંજરો જોઈને એવો વિચાર આવતો કે ભણવાવાળાનું પણ હાડપિંજર થઈ જવાનું, ભણાવવાવાળાનું પણ હાડપિંજર થઈ જવાનું અને ડૉક્ટર થઈશું પછી દર્દી અને ડૉક્ટર બંનેના આ જ કન્ડિશન, છેલ્લી અવસ્થા આપણી થવાની છે. એટલે આના ઉપરથી આપણને આધ્યાત્મિક વિચારધારાવાળા હોય તો આપણને એવું લાગે કે આ શરીરનું અંતે આ જ છે. આ પૃથ્વી ઉપર આપણે જન્મી અને મરણ વખતે આપણી કન્ડિશન આ જ થવાની છે. એટલે એક જાતનો જે સાંસારિક મોહ બધી વસ્તુનો હોય છે તે ઓછો રહે છે. અને આજે જ અમે એ વિચારધારા ધરાવતા હોવાના કારણે શું મોટો લાભ એ થયો છે કે લાઈફની પ્રેક્ટિસમાં દર્દીઓ સાથે અમે ઘર જેવા વ્યવહારથી રહ્યા છીએ અને દર્દીઓ સાથે ખૂબ પ્રેમ ભાવથી પ્રેક્ટિસ કરી છે.